મિત્રો, ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। આણંદમાં પરમ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલી વખત શહેરમાં પ્રાચીન સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરબામાં પ્રાચીન સંસ્કૃતિ જળવાય તે માટે ઢોલ અને શરણાઈના સથવારે પરંપરાગત બિફોર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવકો અને યુવતીઓ ગરબે ઝૂમ્યા હતા। जी आपનું નામ, પરિચય અને પારંપરિક ગરબા કરવામાં શું છે વિગતો? મારું નામ મહિપતસિંહ આર ઝાલા અને આ પરમ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકોની અંદર મારા દીકરા કૃષ્ણકુમારસિંહ અને એમની ટીમ આ બધાએ પારંપરિક નવરાત્રિનું આયોજન કરેલું છે। ઢોલ અને શહેનાઈ સાથે આણંદની અંદર પ્રથમ વખત આવું આયોજન થઈ રહ્યું છે। મોટા મોટા નગરોની અંદર, મહાનગરપાલિકાઓની અંદર આનો ક્રેઝ વધારે છે। આણંદની અંદર આજે પહેલી વખત વરસતા વરસાદની અંદર પણ આ ગામના, આ આણંદ શહેરના આજુબાજુના ગામડાના નગરજનો, ધાર્મિક ભાવના ધરાવતા એવા યુવક અને યુવતીઓ આ નવરાત્રિની અંદર, બિફોર નવરાત્રિની અંદર સામેલ થઈને આનંદ અને ઉલ્લાસથી ભાગ લઈ રહ્યા છે। એ બદલ સર્વે આણંદ નગરપાલિકા, નગરજનો, આજુબાજુના ગામડાના ઉપસ્થિત તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું। નમસ્કાર, જય હિન્દ, ગરવી ગરવી, જય ગુજરાત।